આવતીકાલથી ગુજરાત વિધાનસભાનું 3 દિવસનું ચોમાસું સત્ર શરૂ થશે, જેમાં રાજ્ય સરકારે 5 વિધેયકો લાવવાનું નક્કી કર્યું છે, જે પૈકી એક વિધેયક અંધશ્રદ્ધા અને કાળા જાદુ વિરોધી પગલાં સૂચવતું છે, જ્યારે બીજું વિધેયક દારૂ કે કેફી પદાર્થોમાં જપ્ત કરાયેલા વાહનોનો તાત્કાલિક નિકાલ કરવાનું છે। આ ઉપરાંત અન્ય 2 વિધેયક કેન્દ્રીય કાયદા સુધારાને આનુષંગિક છે। આ વિધેયકોને કેબિનેટની બેઠકમાં મંજૂરી આપી દેવાઈ છે। વિધાનસભાના 3 દિવસીય ચોમાસુ સત્રની ગૃહની કામગીરીનું સુનિશ્ચિત કરવા માટે આજે વિધાનસભાની કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળશે, જેમાં દિવસ પૈકી કયા દિવસે કયું વિધેયક ગૃહમાં રજૂ કરવું તે નક્કી કરવામાં આવશે। 5 વિધેયક પૈકી મહત્વનું ગણી શકાય તેવું અંધશ્રદ્ધા અને કાળા જાદુ વિરોધી વિધેયક છે। આ વિધેયકમાં ધાર્મિક પરંપરા અને રિવાજોને બાદ કરતા જે અંધશ્રદ્ધા ફેલાવાઈ રહી છે કે ફેલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, તેને અટકાવવા માટે કડક સજાની જોગવાઈવાળું વિધેયક ગૃહમાં રજૂ કરવામાં આવશે। કયા કિસ્સાઓમાં ગુનો ગણાશે? ચમત્કાર, અઘોરી વિદ્યા કે ધૂણીને સમસ્યાનું નિરાકરણનો પ્રચાર પ્રસાર થયો તો એ ગુનો ગણાશે। ભૂત, ડાકણ, વળગાડ ભગાડવાના નામે શારીરિક પીડા આપવી પણ અયોગ્ય ગણાશે। કોઈમાં ભૂત, ડાકણ, આત્મા હોવાનો આરોપ મૂકવો પણ ગુનો ગણાશે। ગર્ભધારણ માટે મહિલાને લલચાવી જાતીય સંબંધ બાંધવો પણ આ બિલ લાગુ થવાથી ગુનો ગણાશે। શારીરિક કે માનસિક રોગની ડામ મારથી સારવાર કરવી, સર્પદંશ કે અન્ય જંતુ કરડવાના કિસ્સામાં દોરા ધાગા કે તંત્ર મંત્ર કરવા, પૈસા લઈને તંત્ર મંત્ર મેલી વિદ્યા કરવી, આ તમામ ગુના ગણવામાં આવશે। નવા કાયદામાં અપવાદરૂપ શું રહેશે? કોઈ પણ પ્રકારના રૂપિયા વગર કરાતા ભજન, કોઈ પણ પ્રકારના પૈસા વગર કરાતા પ્રવચન અને યાત્રા જે અપવાદરૂપ ગણવામાં આવશે। પૈસા લીધા વગર પરિક્રમા, પૂજા, પરંપરાગત જ્ઞાન અને શિક્ષણ આપવું પણ અપવાદરૂપ ગણાશે। કોઈ મૃત મહાત્માના ચમત્કારોની કથા કે વાત કરવી એ ગુનો નહીં બને, એ પણ અપવાદરૂપ રહેશે। શારીરિક કે આર્થિક નુકસાન ન કરતી હોય તેવી ધાર્મિક વિધિ કરી શકાશે। વ્રત, માનતા, જુલુસ, ધાર્મિક વિધિ મુજબ કાન, નાક વિંધવા પણ યોગ્ય ગણાશે। જૈનોમાં કેશ લોચન પણ અપવાદરૂપ આ બિલમાં રાખવામાં આવશે।